આપણે આપણા લાસ્ટ વિડીયોમાં કેટલાક મોડલ ઓક્ઝિલરીઝ જોયા હતા, તો ત્યારબાદ આપણે હવે 6 પછી 7 નંબરનું લઈશું મસ્ટ. UST મસ્ટ. તો મસ્ટનો ઉપયોગ ક્યારે થાય છે એ આપણે જોઈશું. કોઈ પોતાની કે અન્યની ખાસ ભારપૂર્વક ફરજ જ્યારે દબાણપૂર્વક આપણે દર્શાવવી હોય અથવા કોઈ એની ફરજિયાતપણે એની રજૂઆત કરવી હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. એક એક્ઝામ્પલ જોઈશું આપણે. We must be faithful to our country. તો જોઈએ મસ્ટનો ઉપયોગ. વી મસ્ટ બી ફેથફુલ ટુ અવર કન્ટ્રી. તો આપણા જે આપણી દેશ છે, આપણી કન્ટ્રી છે, એનો આપણે એક ફેથફુલ એટલે કે વિશ્વાસપૂર્વક એનો આદર કરવો જોઈએ. તો એક ફરજ દર્શાવવામાં આવે છે, ભારપૂર્વક ફરજ બતાવવામાં આવે છે. તો એમાં આપણે મસ્ટ મૂકીશું. બીજું એક્ઝામ્પલ જોઈએ. યુ મસ્ટ રીડ રેગ્યુલરલી. તો યુ મસ્ટ રીડ રેગ્યુલરલી, તો તમારે વાંચન દરરોજ કરવું જોઈએ. તો એક ભારપૂર્વક ફરજ દર્શાવવામાં આવી છે, તો એમાં આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે જોઈએ તો નંબર 8 નંબરમાં આપણે જોઈશું શેલ વિલ. શેલ વિલ આપણે સાથે લઈશું કારણ કે એનો ઉપયોગ એક જેવો જ છે. આપણે ભવિષ્યકાળમાં પણ જ્યારે ટેન્સ ભણ્યા તેમાં પણ શેલ વિલનો ઉપયોગ થતો હતો, તો આપણે શેલ વિલ જોડે લઈશું. હવે જોઈએ કે એનો ઉપયોગ શું છે. તો કોઈ પરમિશન, કોઈ પ્રપોઝલ, કોઈ સજેશન આપવું હોય અથવા કોઈની આપણે દરખાસ્ત કરવી હોય ત્યારે આપણે એને ભવિષ્યકાળ પરંતુ અથવા કોઈ ભવિષ્યકાળ દર્શાવતું વાક્ય લખવું હોય તો એમાં આપણે શેલ વિલનો ઉપયોગ કરીએ છીએ. તો એમાં આપણે એક્ઝામ્પલ જોઈશું. શેલ આઈ ગો હોમ. તો આ એક ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. તો એમાં આઈ સાથે આપણે શેલ મૂક્યું છે. તો શેલ આઈ ગો હોમ. તો આ એક પરમિશનનું શેલ, હું આ ઘરે જઈ શકું તો એ માટે શેલ મૂક્યું છે. ત્યારબાદ જોઈએ એક સેન્ટેન્સ. વી વિલ ડુ ઇટ. તો આપણે તે કરીશું. તો એક ભવિષ્યકાળ દર્શાવતું વાક્ય છે, તો એમાં આપણે વિલનો ઉપયોગ કરીશું. એના પછી વિલનો ઉપયોગ ત્યારે પણ થશે કે જ્યારે કોઈ આપણી ઈચ્છા દર્શાવી હોય, કોઈને આમંત્રણ આપવું હોય, કોઈને સામાન્ય વિનંતી કરવી હોય, આદેશ કરવો હોય, તો એમાં પણ વિલનો ઉપયોગ કરીશું આપણે. તો હવે જોઈએ એક સેન્ટેન્સ. If you will, you can come with us. So if you will, you can come with us. તો જો તમે ઈચ્છો તો ઈચ્છા શક્તિ દર્શાવે. જો તમે ઈચ્છો તો તમે તેઓના સાથે આવી શકો. તો એમાં ઈચ્છા દર્શાવવાની છે, તો એમાં આપણે વિલ મૂકીશું. એક બીજું સેન્ટેન્સ જોઈએ. will you
enjoy a cup of tea with me. તો will you enjoy a cup of tea with me? તમે મારા સાથે ચાનો કપને એન્જોય કર્યું? તો એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એક સામાન્ય આપણે ગણીએ તો આમંત્રણ આપવા કે કોઈ વિનંતી ગણાય, તો એમાં પણ આપણે વિલનો ઉપયોગ કરીશું. હવે ત્યારબાદ આપણે એક શેલનું સેન્ટેન્સ જોઈશું કે શેલનો ઉપયોગ ક્યારે કરવો. તો સામેની વ્યક્તિ કોઈની ઈચ્છા જાણવી હોય ત્યારે પણ આપણે શેલ મૂકીશું. તો જોઈએ, શેલ આઈ હેલ્પ યુ? શું હું તમારી મદદ કરી શકું? તો એમાં એમની સામેની વ્યક્તિની ઈચ્છા શું છે એ આપણે જાણવી હોય ત્યારે પણ આપણે શેલ મૂકીશું. ત્યારબાદ જોઈએ, કોઈ ફરજ દરખાસ્ત કરવી હોય, કોઈ ઉપયોગ શેલનો ઉપયોગ એક પુરુષના દ્રઢ ઈરાદો, નિર્ણય વ્યક્ત કરવા માટે પણ થાય છે. તો આવો ઈરાદા કે કોઈનો દ્રઢ નિર્ણય શું છે તો એની માટે પણ આપણે શેલનો ઉપયોગ કરીશું. તો એનું એક સેન્ટેન્સ જોઈએ, યુ શેલ get what you need. You shall get what you need. તમારે જે એની જરૂર હોય તે તમારે પ્રાપ્ત કરવું જોઈએ. તો જ્યારે પણ જોઈએ શબ્દ આવશે ગુજરાતીમાં ત્યારે આપણે ઇંગ્લિશમાં જેનું ટ્રાન્સલેટ કરીએ તો એમાં શેલ મૂકીશું. હવે ત્યારબાદ આપણે જોઈએ આઉટનો ઉપયોગ. તો આઉટ આ જે છે એનો મિનિંગ થાય છે એક OEWOનું ભૂતકાળનું રૂપ છે, તો એને આઉટ ટુ કહેવામાં આવે છે. તો આઉટ જ્યારે આવશે તેની પછી તરત ટુ મૂકવું પડશે, અને તેની માટે કોઈ ફરજનો ભાવ દર્શાવવો હોય ત્યારે પણ આપણે આઉટનો ઉપયોગ કરીશું. તેમાં એક એક્ઝામ્પલ જોઈએ, you out of to be punctual. You out to be a તમારે એક ચોક્કસ પંક્ચ્યુઅલ થવું પડશે. પંક્ચ્યુઅલ એટલે કે ચોક્કસ, નિશ્ચિત થવું જોઈએ, થવું પડશે એવું, એની માટે આઉટ ટુનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું કે કોઈ ફરજ હોય, કોઈ અહેસાસ હોય, કોઈનું કર્તવ્ય હોય તેની માટે પણ આપણે આઉટ ટુનો ઉપયોગ કરીશું. એક સેન્ટેન્સ જોઈએ, વી have to take medicine. તમારે આપણે વી એટલે આપણે મેડિસિન લેવી જોઈએ. તો એમાં પણ એક ફરજ દર્શાવી છે, અહેસાસ દર્શાવ્યો છે, તો એમાં પણ આપણે ઓફ ટુનો ઉપયોગ કરીશું. પછી કોઈ વક્તા અને શ્રોતાની જરૂરિયાત હોય, એની નેસેસિટી દર્શાવવામાં આવે ત્યારે ઓફ ટુનો ઉપયોગ થશે. એનું એક સેન્ટેન્સ જોઈશું, વી out to buy some fruits. તો આપણે કેટલાક ફ્રૂટ ખરીદવા જોઈએ. તો એક કોઈની વક્તાની વાત છે અને શ્રોતાને કહે છે અને શ્રોતાની જરૂરિયાત છે, તો વી આઉટ ટુ બાય સમ ફ્રૂટ, તો આપણે કેટલાક ફ્રૂટ ખરીદવા જોઈએ. તો એમાં પણ આઉટ ટુનો ઉપયોગ થશે. ત્યાર પછી જોઈએ નીડ એટલે કે જરૂરિયાત હોવી. કોઈ પણ વસ્તુની જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે નીડનો ઉપયોગ કરીએ છીએ. તો એમાં આપણે જોઈએ એક્ઝામ્પલ, સી need not come so early.
તેણીને જલ્દી આવવાની જરૂર નથી. તો સી નીડ નોટ કમ ટુ સો અર્લી. તેને વધારે વહેલા આવવાની જરૂરિયાત નથી. તો આ જરૂરિયાતની જ્યારે વાત આવી તો એમાં આપણે નીડ મૂકીએ છીએ. હવે કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં જોઈએ નીડ આઈ વેટ એની longer. Need I wait any longer? મારે વધારે સમયની રાહ જોવી પડશે. તો એમાં પણ જરૂરિયાત દર્શાવી છે તો એમાં પણ આપણે નીડ મૂકીશું. તો નીડની મુખ્ય ઉપયોગ કોઈ જરૂરિયાતના અર્થમાં કરતા પછી તરત કરવામાં આવે છે. તો સી આપેલું છે અહીંયા, તો એની કરતા પછી તરત આપણે નીડ મૂકીશું. તો જ્યારે પણ નીડ આવશે તો એને કરતા પછી તરત મૂકવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ હેવ ટુ. તો હેવ ટુનો ઉપયોગ ક્યારે થશે? તો ચોક્કસ ભાવ દર્શાવતો હોય અને જો કરતા એક વચન હોય તો હેઝ ટુ અને બહુવચન હેવ ટુ થશે. તો એક વચનમાં હેઝ ટુ આવશે અને બહુવચનમાં હેવ ટુ આવશે. તો એમાં કરતા એક વચન હોવું જોઈએ. તો એની પછી હેવ ટુ મૂકો. એક્ઝામ્પલ, ઇન્ડિયા હેઝ to win the match. તો ઇન્ડિયા મેચ જીતી શકે. તો આમાં પણ આપણે એક ચોક્કસ ભાવ દર્શાવે છે તો એમાં હેઝ ટુ મૂકીશું. ઇન્ડિયા એક વચન છે તો એની સાથે હેઝ ટુ મૂકીશું. ત્યારબાદ લાસ્ટ જોઈએ 11 ડેર. તો ડેરનો મિનિંગ થાય છે હિંમતપૂર્વક. તો હિંમતપૂર્વકની હિંમતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ડેરનો ઉપયોગ થાય છે. તો એનું એક્ઝામ્પલ જોઈશું. સી ડેર નોટ ટોક ટુ her boss. She dare not talk to her boss. તેણીને તેના બોસ સાથે વાત કરવાની હિંમત નથી. તો એમાં જ્યારે હિંમતની વાત આવી ત્યારે આપણે એની સાથે ડેર મૂકીએ. એક બીજું સેન્ટેન્સ લઈએ. હાઉ ડેર યુ touch to my brother. How dare you touch to my brother? તો આ સેન્ટેન્સ આપણે ઘણીવાર સાંભળીએ છીએ વાતચીતમાં કે હાઉ ડેર યુ, તારી આટલી હિંમત. તો એમાં આપણે જોઈએ એ પ્રમાણે તો આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. હાઉ ડેર યુ ટચ ટુ માય બ્રધર. તારે મારા ભાઈને ટચ કરવાની હિંમત કેવી રીતે થઈ? તો હિંમતની વાત આવી ત્યારે આપણે એમાં ડેર મૂકીશું. તો આપણે જે મોડલ ઓક્ઝિલરીઝ જે ભણ્યા બધા એનો તમારે ઘરે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે. એની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.